ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ ભાઈ, આપણે ગુજકેટ 2018નું પેપર જે સોલ્વ કરતા હતા એમાં બાકીના MCQ જે છે એ હવે આપણે જોઈ લઈશું. ઓકે, આપણે 19 સુધીના MCQ સોલ્વ કર્યા હતા. જો 20મો MCQ છે તમારો, 50 ઓમ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી 10 મિલીએમ્પિયર પ્રવાહ પસાર કરતા તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. ભાઈ, ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે, આખો કાંટો ખસી જાય તો એને શું કહેવાય? એ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. શું કહેવાય? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. જુઓ 20મો MCQ છે. ભાઈ જુઓ શું કહે છે. ગેલ્વેનોમીટરનો અવરોધ G આપ્યો છે 50 ઓમ. જોજો કેટલો પ્રવાહ એમાંથી પસાર થાય છે IG, તો કે 10 મિલીએમ્પિયર. ભાઈ મિલી એટલે 10⁻³ થાય, આગળ 10 છે, 10⁻² એમ્પિયર થશે. પૂર્ણ સ્કેલ આવર્તન ભાઈ જુઓ કેટલા વોલ્ટની વોલ્ટેજ ક્ષમતા રાખવાની છે? 100 વોલ્ટ. તેની સાથે શ્રેણીમાં ખાલી જગ્યા ઓમ મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. ભાઈ શ્રેણી અવરોધનું સૂત્ર શું થાય? વોલ્ટમીટર બનાવવા માટે ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં શું જોડવો પડે? શ્રેણી અવરોધ. અને એ મીટર બનાવવા માટે ગેલ્વેનોમીટર સાથે શું જોડવો પડે? સમાંતરમાં શન્ટ. આપણે વોલ્ટમીટર બનાવવું છે તો જરૂરી શ્રેણી અવરોધ જે છે એનું સૂત્ર તમે લખવા જાઓ તો શ્રેણી અવરોધનું સૂત્ર શું લખાય? જુઓ, RS સૂત્ર યાદ આવવું જોઈએ ભાઈ તમને, V/IG-G. જુઓ વોલ્ટેજ કેટલા છે? 100 છે. IG કેટલા છે? 10⁻². Gની કિંમત 50 છે. -2 ઉપર લઈ લો, +2 થશે. જુઓ શું થશે? 10,000 - 50, 9,950 થાય. ભાઈ તમારો શ્રેણી અવરોધ 9,950 ઓમ થશે. આવડશે? જો 21મો MCQ, 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહનું વહન કરતા બે અતિ લાંબા સુરેખ તારો વચ્ચેનું અંતર 1 મીટર છે. જો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય તો તેમની એકમ લંબાઈ દીઠ તેમના પર લાગતું વિદ્યુત બળ, જો ખાલી જગ્યા ન્યૂટન પર મીટર હોય. ખરેખર ભૂલ કરી છે, વિદ્યુત બળ નહીં, ચુંબકીય બળ આવે ભાઈ. તો જુઓ આ ચુંબકીય બળનું સૂત્ર શું થાય? ભાઈ બંનેમાંથી કેટલો પ્રવાહ વહે છે? 5 એમ્પિયર. શું કહે છે? જુઓ, બંને અતિ લાંબા સુરેખ તાર વચ્ચેનું લંબ અંતર જે છે એ 1 મીટર છે. વિદ્યુત પ્રવાહ ભાઈ એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવાનું છે. ભાઈ સિમ્પલ, બે પરસ્પર સમાંતર રહેલા તારો વચ્ચે લાગતું ચુંબકીય બળનું સૂત્ર શું થાય ભાઈ? F = μ0 I1I2L/2πd. સૂત્ર આવડવું જોઈએ. પછી તો સિમ્પલ જ છે ભાઈ, સૂત્ર કિંમત જવાબ હે 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 હે. થાય કે નહીં ભાઈ? F/L એકમ લંબાઈ, I1I2/2πd કિંમતો જ મૂકવાની ભાઈ. હવે જુઓ μ0 કેટલું થાય? 4π10⁻⁷. I1I2 શું થશે ભાઈ? 5 × 5, 2πd. જુઓ લંબ અંતર કેટલું છે? 1 મીટર. ભાઈ 2 દુ 4 થશે, અહીંયા 2 આવશે, 5 દુ 10. ભાઈ 10 પંચા શું થઈ જશે? 50, 10⁻⁷. ભાઈ 5 × 10⁻6 ન્યૂટન પર મીટર જવાબ આવે. 5 × 10⁻6 ન્યૂટન પર મીટર.
હા, એકમ લંબાઈ દીઠ શું લાયા ભાઈ? બળ. આવડશે? જુઓ, 22મો MCQ છે, આર ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા સુરેખ તારમાંથી, જોજો તાર જે આપ્યો છે એની ત્રિજ્યા આર આપી છે ભાઈ, તારની ત્રિજ્યા આર આપી છે ભાઈ. જુઓ શું કહે છે, નળાકાર તાર થયો ભાઈ, આઈ જેટલો પ્રવાહ એમાંથી પસાર થઈ રહ્યો છે તારમાંથી. શું કહે છે જોજો, તો તારની અક્ષથી એ જેટલા લંબ અંતરે અને એ લેસ ધેન આર આપ્યું છે, મતલબ અંદરના વિસ્તારમાં. જુઓ, ધારો કે આ કોઈ બિંદુ છે, એ અંતર એ લેસ ધેન આર છે, એનો મતલબ આર કરતાં ઓછું છે ભાઈ. નળાકારની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? જોજો, μ0Ia/2πr². આ ત્રિજ્યા છે અને આ અંદરના બિંદુનું અંતર છે ભાઈ. તમને યાદ હોય તો આપણે જે દાખલો ગણ્યો તો ચોથા ચેપ્ટરનો ઉદાહરણનો 8મો, એમાં ઊંધું હતું. ત્યાં નળાકારની ત્રિજ્યા એ આપી હતી અને અંદરનું બિંદુ આર આપ્યું હતું. એટલે ત્યાં સૂત્ર μ0I/r/2πa² આવતું હતું. અહીંયા ત્રિજ્યા આર છે, ખબર પડી? તો આ બી ચલે છે. શું જવાબ આવ્યો? અંદરના વિસ્તારમાં એ આવે. ભૂલ ના કરતા, લોચો ના મારતા. હા, ચોપડીનું સૂત્ર લખી કાઢો, μ0IR/2πa², તો લોચો પડશે. ચોપડીમાં એ અંતર જે છે એ ત્રિજ્યા હતી અને આર અંતર અંદરનું અંતર હતું. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. જુઓ, એના પછી 23મો MCQ, જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ પરિણામી બળ અનુભવે છે. તો તે પદાર્થ કયો હોય? પેરામેગ્નેટિક. અને ઊંધું, જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ પરિણામી બળ અનુભવે તો એને ડાયામેગ્નેટિક કહેવાય. નહોતું કીધું ડાયા પણ ગોંડા હોય, એની ચુંબકીય સસેપ્ટિબિલિટી બી ઋણ હોય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. જુઓ, 24મો, બીવી બીએચ અને બી વચ્ચેનો સંબંધ ભાઈ તમને શીખવાડ્યું હતું કે પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર, સૂત્ર શું હતું યાદ હોય તો? ભાઈ બીવી અને હસબન્ડ યાદ છે ને? ઝૂંપડીમાં કૂદ. હા, દેખાય? બીવી અને હસબન્ડ ઝૂંપડીમાં કૂદે. BV² + BH². સિમ્પલ. હા, ચલો. એના પછી F1 અને F2 કેન્દ્ર લંબાઈવાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર ખાલી જગ્યા. ભાઈ જુઓ, આપણું સંયુક્ત ભાઈ તંત્ર માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું થાય? 1/f બરાબર 1/f1 + 1/f2 થાય. તમને પાવર પૂછ્યો છે, સમતુલ્ય કેન્દ્ર લંબાઈ નથી પૂછી, તો 1/f ને જ ભાઈ કેન્દ્ર લંબાઈના વ્યસ્તને જ લેન્સનો પાવર કહેવાય. તો f2 + f1/f1 × f2 થઈ જાય. ભાઈ આ જ જવાબ આવે. જો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ પૂછી હોત ને તો આનો વ્યસ્ત લેવો પડતો. ક્લિયર? પણ અહીંયા આવો જવાબ આવશે, f1 + f2/f1 × f2. ક્લિયર? સમતુલ્ય કેન્દ્ર લંબાઈ પૂછ્યું હોત તો વ્યસ્ત લેવો પડતો, f ને કરતા બનાવવો પડતો. ભૂલ ના કરતા. ચલો, રેલે પ્રકિરણમાં આપાત પ્રકાશની તરંગલંબાઈ 8000 એંગસ્ટ્રોમથી ઘટાડીને 4000 એંગસ્ટ્રોમ કરવામાં આવે છે. જુઓ, તરંગ લંબાઈ પહેલા કેટલી હતી? 8000 એંગસ્ટ્રોમ. અને એમાંથી ઘટાડીને કેટલી કરી? 4000. એટલે કે આપણી ભાષામાં કેટલી કરી કહેવાય? અડધી. તો પ્રકિરણિત પ્રકાશની તીવ્રતા પ્રારંભમાં પ્રકિરણિત પ્રકાશની તીવ્રતા કરતાં ખાલી જગ્યા ઘણી હશે.
આનો મતલબ શું થયો કે તીવ્રતા જે છે એ તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. તીવ્રતા એ તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આનો મતલબ શું થશે? જુઓ ભાઈ, I2/I1 તમે લખવા જાઓ તો ઊંધું થઈ જાય. જુઓ, λ1/λ2 ની 4 ઘાત થાય. ભાઈ λ1 શું થશે? જુઓ, 8000 વ્યસ્ત છે ભાઈ અપોન 4000 એટલે 1 હોય તો 2 થાય, 2 હોય તો 1 થાય છે ને, ની 4 ઘાત. 8000 ભાગ્યા 4000 2 ની 4 ઘાત શું થાય? 16. I1 સામે આપી દો, થઈ ગયું. એટલે કેટલા ગણી થઈ કહેવાય? 16 ગણી. તમને આ ખબર પડવી જોઈએ કે રેલે પ્રકીર્ણન માટે પ્રકીર્ણિત પ્રકાશની તીવ્રતા શું થાય? તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. ક્લિયર? આ બહુ જ અગત્યની વસ્તુ છે, આવડશે. ચલો 27. 1.6 વક્રી ભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમ કોણ માટે. ભાઈ નાના પ્રિઝમ કોણની વાત કરી છે. જુઓ, વક્રી ભવનાંક આપ્યો છે આપણને 1.6 અને વિચલન આપ્યું છે ભાઈ આપણને ડેલ્ટા બરાબર 3.6 ડિગ્રી. તો પ્રિઝમ કોણ શોધો એ શોધવાનું છે. ખબર પડે છે? ભાઈ નાના પ્રિઝમ કોણ માટે સૂત્ર શું થાય? ભાઈ નાના પ્રિઝમ કોણ માટે ડેલ્ટા એમ બરાબર સૂત્ર શું થશે ભાઈ? A×n-1. તો આનો મતલબ ભાઈ પ્રિઝમ કોણને સૂત્રનો કરતા પછી બનાવીએ. ડેલ્ટા એમ 3.6 ડિગ્રી થશે. એ તો છે જ. એનની કિંમત 1.6 - 1 થાય. તો એને કરતા બનાવી દઉં તો 3.6 ડિગ્રી ભાગ્યા 0.6 થાય. જુઓ, છાયું છાયું 36 થઈ જશે ભાઈ. એટલે પ્રિઝમ કોણ તમારો 6 ડિગ્રી આવશે. આવડશે ભાઈ? આ તમારો 27મો MCQ થયો. ચલો 28મો શું કહે છે? 28મો MCQ જોજો ભાઈ ધ્યાનથી. 1.5 વક્રી ભવનાંક વાળા સમતલ બહિર્ગોળ લેન્સની. ભાઈ સમતલ બહિર્ગોળ લેન્સ એટલે શું થાય? જુઓ, એક સપાટી સમતલ બહિર્ગોળ લેન્સ માટે R1 અનંત થાય અને R2 શું છે? જોજો, R2 છે 60 સેન્ટીમીટર, પણ એ -60 થશે. ભાઈ સમતલ બહિર્ગોળ એટલે આવું થાય. સમતલ બાજુ માટે ભાઈ તમે સમજો R1 અનંત થશે અને આ જે બાજુ તમને દેખાય છે ભાઈ, આ જે વક્રતા છે, આ વક્રતા, એની વક્રતા ત્રિજ્યા આ બાજુ આવે એટલે ડાબી બાજુ આવશે. તો આપણે શું લઈએ છીએ? ઋણ. બરાબર. તેનો મતલબ R2 શું થશે? -R થશે. અહીંયા 60 છે. તો શું કહે છે? વક્રી ભવનાંક તો 1.5 જ આપ્યો છે. કેન્દ્ર લંબાઈ શોધો. ભાઈ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા યાદ છે? 1/f બરાબર n2 - n1/n1 ઇન્ટુ 1/r1 - 1/r2. ક્લિયર? જોજો ભાઈ, 1/f બરાબર n2 - n1. n2 કેટલા છે? 1.5 -1/1 છે. 1/r1 શું છે ભાઈ? ઇન્ફાઇનાઇટ છે. -1/r2. R2 કેટલા છે? -60 છે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો જુઓ, 1/∞ તો 0 થાય. તો 0.5/60 થયું. તો 1/120 થઈ જાય. ઉલટી કરાવી દો તો કેન્દ્ર લંબાઈ જુઓ 120 સેન્ટીમીટર અને એ બી ધન આવે. બહિર્ગોળ લેન્સ છે ને એટલે ધન આવે. જો અંતર્ગોળ લેન્સ હોત તો ઋણ આવતું. એટલે ધ્યાન રાખવું પડે. ચલો 29મો MCQ 29. જો ક્વેશ્ચન શું કહે છે? ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા
10⁻10 મીટર છે। જુઓ, ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ આપ્યું છે 10⁻10 મીટર। તો વેગમાનની અનિશ્ચિતતા શોધો ડેલ્ટા પી। સિમ્પલ ભાઈ, સૂત્ર કિંમત જવાબ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/2π થાય। આની ઉપરથી આપણે ડેલ્ટા પીને સૂત્રનો કરતા બનાવીએ તો h/2π ડેલ્ટા એક્સ થાય। તો વેગમાનની અનિશ્ચિતતા શું થશે? જુઓ, h કેટલા? 6.625 10⁻34। 2 તો છે જ, પાઈ 3.14 છે, ડેલ્ટા એક્સ 10⁻10 છે। તો જુઓ શું આવશે? 1.05 10⁻24 જવાબ આવશે। 10⁻24 કિલોગ્રામ મીટર પર સેકન્ડ વેગમાન છે ને, અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બંને એકમ આવે। આવડશે? જુઓ, 30મો MCQ શું કહે છે? જોજો, 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા ફોટોનની ઉર્જા 3.2 10⁻19 જૂલ છે। જુઓ, તરંગ લંબાઈ આપી છે 6000 એંગસ્ટ્રોમ, એના માટે ફોટોનની ઉર્જા આપી છે E1 કેટલી છે? 3.2 10⁻19 જૂલ। તો ભાઈ અહીંયા જુઓ, તમને શું કીધું છે? જો તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ હોય તો ઉર્જા કેટલી? ભાઈ જુઓ, સિમ્પલ, તમારે ઉર્જા શોધવી હોય તો E = hf થાય, અને hf એટલે hc/લેમ્બડા થાય। આપણે તરંગ લંબાઈ શોધવી હોય તો એનો મતલબ લેમ્બડાને કરતા બનાવો તો hc/e થાય। જુઓ, hc તો અચળ છે, સમજી ગયા? લે ભાઈ, E જ શોધવાનું છે તો ભાઈ ગુણોત્તર જ લઈ લો। ચલો, E જ શોધવાનું છે તો E2/E1 શું થઈ જાય? hc/λ2। પહેલા 2 લીધું છે, છેદમાં hc/λ1, છેદનો છેદ અંશમાં, તો λ1/λ2 થશે। λ1 6000 એંગસ્ટ્રોમ ભાગ્યા 4000 એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમ ઉડી ગયા, બરાબર? 3 0 ઉડાડ દો, 6 ભાગ્યા 4 શું થશે ભાઈ? 3/2 થશે। E1 ની કિંમત સામે આપી દો તો શું થઈ જશે? 3.2 10⁻19 થઈ જાય, 1.6 × 3 થઈ જશે। એટલે આપણો જવાબ શું આવશે ભાઈ? 1.6 × 3 કરો તો 16 તરી 48, 4.8 10⁻19 જૂલ થાય। આવી ગયું? સિમ્પલ છે ભાઈ। જુઓ ભાઈ, આ એકદમ સિમ્પલ પણ તમારા મસ્ત મજાના MCQ છે। જુઓ, 30 સુધી થઈ ગયા MCQ આપણા। ચલો જવા દો ભાઈ, છેલ્લા 10 MCQ જોઈ લઈએ એટલે ગુજકેટ 2018નું આખું પેપર આપણું કમ્પ્લીટ થઈ જાય। ચલો, दूल्हे का सहरा सुहाना लगता है, दूल्हे का सहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है, पल भर में कैसे बदलते हैं रिश्ते, खुद भी तो बेगाना लगता है, दूल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है। मैं तेरी बाहों के झूले में पली बाबुल, जा रही हूँ छोड़ के तेरी गली बाबुल,
मुश्किल 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 दामन को छुड़ाना लगता है. लगता है. જુઓ ભાઈ 31મા નંબરનો MCQ 31. સવાલ શું કહે છે ભાઈ? સમાન આત્મપ્રેરકત્વ ધરાવતા બે ગૂંચળાઓને સમાંતરમાં જોડવામાં આવે છે. આ જોડાણ સાથે 5 મિલી હેનરી આત્મપ્રેરકત્વવાળા ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવે છે. સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 મિલી હેનરી હોય તો એલની કિંમત કેટલા મિલી હેનરી થાય? જુઓ ભાઈ, બે એલ મિલી હેનરીના ઇન્ડક્ટરને સમાંતરમાં જોડ્યા છે. એલ અને એલ એની જોડે શ્રેણીમાં શું છે? જોજો, શ્રેણીમાં એની જોડે 5 મિલી હેનરી છે. ભાઈ આનો સમતુલ્ય, ધારો કે આ એ બિંદુ અને આ બી બિંદુ લઈ લઈએ તો સમતુલ્ય એ અને બી નો, જોજો ભાઈ આ સમાંતર જોડાણ, ભાઈ અવરોધ જેવું જ સૂત્ર આવે તો R1 R2 અપોન R1 પ્લસ R2 સૂત્ર થાય અને પ્લસ 5 થશે. ભાઈ ઇન્ડક્ટરના સૂત્રો પણ અવરોધના સૂત્રો જેવા જ આવે. તો ધ્યાનથી સાંભળજો ભાઈ, અહીંયા એ અને બી વચ્ચેનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ તો 15 મિલી હેનરી આપ્યું છે. આ L²/2L તો L/2 થશે પ્લસ 5. તો L/2 શું થશે? 5 સામે આપી દો, 15 માઇનસ 5 10 થાય તો 10 દુ 20 થઈ જશે ભાઈ, 20 મિલી હેનરી. આ તમારો જવાબ થઈ ગયું. સિમ્પલ છે એકદમ. ચલો એના પછી 32મો, એસી પરિપથમાં એક વિદ્યુત ગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે. જુઓ, પાવરનું સૂત્ર VRMS IRMS cos phi થાય. જુઓ તો શોધવાનું શું છે તમારે? તો કળા તફાવત શોધવાનો છે. જુઓ આ પાવર જે છે મહત્તમ પાવરનો 50%. ભાઈ મહત્તમ પાવર કેટલો હોય? VRMS IRMS. કારણ કે કોસની મહત્તમ કિંમત 1 હોય તો શું થઈ જશે? જુઓ 50%, મહત્તમનો 50%, તો 50% VRMS IRMS થાય. તો જુઓ ભાઈ, જમણી બાજુ તો VRMS IRMS cos phi જ છે, બંને બાજુ VRMS IRMS ઉડાડી દો તો 50%ને સિમ્પલ સ્વરૂપમાં ફેરવશો તો 0.5 આવશે. 0.5 એટલે 1/2 થાય. કોસ ક્યારે 1/2 આપે? 60 ડિગ્રી, અને 60 ડિગ્રી એટલે π/3 રેડિયન થાય. cos 60 1/2 થાય. ક્લિયર? આવડશે ભાઈ? જો એના પછી 33, એક કેપેસિટરને ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો કેપેસિટરનું રિએક્ટન્સ ખાલી જગ્યા હશે. હવે જુઓ, સૌથી પહેલી વસ્તુ ભાઈ, કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર શું થાય? જોજો તો કે કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર આવું થશે, XC બરાબર 1/ωc, એટલે કે 1/2πfc. પરંતુ તમને ડીસી પ્રાપ્તિ સ્થાન માટે કીધું છે. એટલે આ ભાઈ ડીસી પ્રાપ્તિ સ્થાનનો મતલબ, ડીસીનો મતલબ જ એવો થાય કે પ્રવાહ સીધો જ જતો હોય, મતલબ એની આવૃત્તિ હોય જ નહીં. અને ડીસી પરિપથમાં આવૃત્તિ જ ના હોય તો છેદમાં 0 મૂકી દો તો કેપેસિટિવ, છેદ 0 હોય તો જવાબ તમારો અનંત આવી જાય. આવડશે ભાઈ? ખાસ ધ્યાન રાખજો. થઈ ગયું? જોજો 34, μ0 ε0 નું પારિમાણિક સૂત્ર સાંભળજો કઈ રીતે નક્કી થાય. ભાઈ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગનું સૂત્ર 1/√μ0 ε0 હતું.
1/√, ભાઈ આ વેગ થયો કહેવાય. યાદ હોય તો તમારે ખાલી μ0 નું પારિમાણિક સૂત્ર શોધવું છે. પહેલા તો જોજો, આનું વ્યસ્ત લો તો 1/c લખાય. બંને બાજુ વર્ગ લઈ લો તો 1/c² લખાય. જુઓ તો કોમન સેન્સની વાત છે. સી તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ થયો, એના વ્યસ્તનો વર્ગ થયો, તો μ0 નું પારિમાણિક સૂત્ર શું થાય? ભાઈ વેગનું શું થાય? L1t-1. એનો વર્ગ કરો તો L2t-2 થાય, પણ એનો વ્યસ્ત છે એટલે L-2t+2 થશે. ધ્યાન રાખજો. MCQમાં તમને કંઈ પણ પૂછી શકે છે. 1/√μ0 પૂછે, આ પૂછે, આ પૂછે. હા, 1/μ0 પણ પૂછે. તમને ખબર પડવી જોઈએ કે તમને શું પૂછ્યું છે. ડન. ચલો ફરી એકવાર અહીંયા બધાના હું પારિમાણિક સૂત્રો લખી કાઢું. જો આનું પૂછ્યું હોત તો આ પારિમાણિક સૂત્ર વેગનું થાત. વેગ એટલે મીટર પર સેકન્ડ, L1t-1. જો 1/μ0 પૂછ્યું હોત તો આ વેગનો વર્ગ થઈ જાત, તો L2t-2 થાત. ખબડી. જો √μ0 પૂછ્યું હોત તો વેગનો વ્યસ્ત થાત, L-1t1. અને વર્ગ તો આપણે લખ્યો 4, જે અહીંયા પૂછ્યું છે આપણને. આવડશે? જુઓ 35મો MCQ. ભાઈ વ્યતિકરણ. જુઓ સૌથી પહેલા તમને ભાઈ જોડકા જોડવાના કીધા છે. વ્યતિકરણમાં શું આવશે? ભાઈ વ્યતિકરણમાં જુઓ તમારો જવાબ શું આવશે? સુસંબંધ ઉદ્ગમો. ભાઈ સુસંબંધ ઉદ્ગમો હોય ત્યારે વ્યતિકરણ ઉદ્ભવે. ઓકે. ચલો બ્રુસ્ટરનો નિયમ શું થશે? બ્રુસ્ટરનો નિયમ n = tan θp. અહીંયા મ્યુ આપ્યું છે એટલે મ્યુ = tan θp થશે. જુઓ સુસંબંધ ઉદ્ગમો એટલે p કીધું છે, પછી આ શું આપ્યું છે? r આપ્યું છે. માલસનો નિયમ શું થશે? ભાઈ માલસનો નિયમ શું થાય? I = I0 cos² θ થાય. માલસનો નિયમ ભાઈ આ તમારું S છે. અને પૂર્ણ આંતરિક પરાવર્તન શું થાય ભાઈ? n = 1/sin c અથવા sin c = 1/n. તો પૂર્ણ આંતરિક પરાવર્તન એના માટે શું થશે ભાઈ? μ = 1/sin c થાય. આવું આ શું છે? Q છે. ભાઈ આ 35મો લાયા. ચલો 36મો. ભાઈ અહીંયા તમને 3 જુદી જુદી આવૃત્તિઓ આપી છે. દ્રશ્ય પ્રકાશ એટલે વિઝિબલ. જો એ આવૃત્તિઓ વચ્ચેનો સંબંધ લાવવાનો છે. દ્રશ્ય પ્રકાશ વિઝિબલ લાઇટ કહેવાય. એની આવૃત્તિ FV આપી છે. રેડિયો તરંગોની આવૃત્તિ FR આપી છે. અને અલ્ટ્રાવાયોલેટ તરંગો, અલ્ટ્રાવાયોલેટ એટલે UV, અલ્ટ્રાવાયોલેટ તરંગો એની આવૃત્તિ આપી છે ભાઈ જુઓ FUV. ભાઈ સૌથી પહેલા તો જુઓ તમને આવૃત્તિના ઉતરતા ક્રમમાં આવડવું જોઈએ. ભાઈ મેં તમને શીખવાડ્યું હતું, હંમેશા યાદ રાખજો આવૃત્તિનો ઉતરતો ક્રમ અથવા તરંગ લંબાઈનો ચડતો ક્રમ અથવા તરંગ લંબાઈનો ચડતો ક્રમ. ચલો ભાઈ આવૃત્તિનો ઉતરતો ક્રમ હોય એમાં પહેલા ગામા કિરણો આવશે. સૌથી વધારે આવૃત્તિ ગામાની છે. પછી ક્ષ કિરણો આવશે. પછી શું આવશે ભાઈ જોજો? માઇક્રોવેવ્સ. ના, પછી આવશે ભાઈ તમે સમજો UV રેસ.
અલ્ટ્રાવાયોલેટ, બરાબર. પછી શું આવશે? દ્રશ્ય પ્રકાશ, પછી ઇન્ફ્રારેડ આવશે, પછી માઇક્રોવેવ્સ આવશે, અને પછી આવશે રેડિયો તરંગો. ભાઈ રેડિયો તરંગોની આવૃત્તિ સૌથી ઓછી હોય અને સૌથી વધારે આવૃત્તિ ગામાની હોય. આવૃત્તિ મહત્તમ ગામાની, એની તરંગ લંબાઈ લઘુત્તમ. રેડિયો તરંગોની તરંગ લંબાઈ મહત્તમ અને આવૃત્તિ લઘુત્તમ થાય. અહીંયા તો ઓપ્શન પ્રમાણે ભાઈ જુઓ, સૌથી ઓછી આવૃત્તિ જે છે એ રેડિયો તરંગોની હશે એટલે FR આવે. એના કરતાં વધારે કોની છે ભાઈ? દ્રશ્ય પ્રકાશની. અને સૌથી વધારે અલ્ટ્રાવાયોલેટની આવશે. જુઓ થઈ ગયું. ઓપ્શન આવો છે, જો ઊંધો બી આપી શકે અલ્ટ્રાવાયોલેટની, એનાથી ઓછી દ્રશ્ય પ્રકાશ, એનાથી ઓછી યસ રેડિયો તરંગો. ક્લિયર? અહીંયા જુઓ આ 3 આવૃત્તિઓ આપી છે. કઈ 3 છે? આરી FUV. જો એ સૌથી વધારે થશે. આ આવૃત્તિનો ઉતરતો ક્રમ છે એટલે FUV આ સૌથી વધારે કહેવાય. દ્રશ્ય પ્રકાશ વિઝિબલ અને રેડિયો FR જુઓ થઈ ગયું સૌથી ઓછી. આવડશે? સિમ્પલ છે. લાક્ષણિક એક્સરેની તરંગલંબાઈ ટાર્ગેટની કઈ લાક્ષણિકતા પર આધાર રાખે છે? Z પરમાણુ ક્રમાંક પર આધાર રાખે. એક્સરે વર્ણપટ. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં ઉત્સર્જાતા ઝડપી ન્યુટ્રોનની ઉર્જા લગભગ કેટલી હોય? 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. એને આપણે મોડરેટર વડે શું કરતા હતા? શાંત કરતા હતા, ધીમા પાડતા હતા, કે જેથી એ ન્યુક્લિયર રિએક્ટરમાંથી છટકી પણ ના જાય અને વ્યવસ્થિત રીતે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા નિપજાવી શકે. ઓકે. 39 જુઓ ભાઈ, પ્રક્રિયા આપી છે આપણને ZXA gives, જુઓ શું કીધું છે? Z+1 X1A. ભાઈ જુઓ Z+1 હોય, ભાઈ પ્લસ હોય તો માઇનસ આવે ને માઇનસ હોય તો પ્લસ આવે, તો +1 છે તો બીટા -1 થશે. ભાઈ જુઓ પછી શું કીધું છે? gives Z+2X2A. જુઓ દળાંક તો બદલાતો જ નથી, પાછું +1 થયું પરમાણુ ક્રમાંકમાં, પાછું +1 થાય તો બીટા માઇનસ ઉત્સર્જાય. જુઓ હવે ધ્યાનથી જોજો, હવે ZX3A-4 છે. જુઓ દળાંક 4 ઘટ્યો અને ક્રમાંક 2 ઘટ્યો, તો હવે આલ્ફા કણનું ઉત્સર્જન થતું હશે. આલ્ફા કણ હિલિયમ ન્યુક્લિયસ છે, 2 પ્રોટોન 2 ન્યુટ્રોન, એટલે કે ક્રમાંક 2 અને દળાંકમાં 4 ઘટાડો થયો. અને છેલ્લે જોજો Z+1. ભાઈ પાછું શું છે? જુઓ Z+1 X4A-4. પાછો ક્રમાંક 1 વધ્યો તો પાછું શું ઉત્પન્ન થશે? બીટા માઇનસ. આમ કઈ 4? ભાઈ ઓપ્શન પ્રમાણે ડી આવશે. કયા 4 ભાઈ? બીટા માઇનસ આલ્ફા અને બીટા માઇનસ આવું ઉત્સર્જાય. આવડશે? પાક્કું. અને 40મો MCQ આપણા કોર્સમાં નથી, ટ્રાન્ઝિસ્ટર વાળો MCQ છે, બરાબર, એટલે એ આપણા કોર્સમાં નથી. ક્લિયર? સિમ્પલ છે ભાઈ, આવડશે? ચાલો આટલે રાખીએ છીએ ભાઈ. હા, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુજકેટ 2019નું પેપર સોલ્વ કરીશું. ડન? આ પેપર વ્યવસ્થિત રીતે તૈયાર કરી કાઢજો ભાઈ, એટલે તમને ખબર પડી જશે કે કયા કયા લેવલના MCQ ગુજકેટની એક્ઝામમાં પૂછાય છે. જો તમારા કન્સેપ્ટ ક્લિયર હોય અને પ્રોપર તમે ટેક્સ્ટ બુક કરેલી હોય, સૂત્રો આવડતા હોય, તો MCQ બહુ જ ઇઝી છે. ઓકે, મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.
बाय सी यू टाटा सब्बा खैर सावनारा आस्था ला विस्ता फिर मिलेंगे चलते चलते खुदा हाफिज दास विदानिया जय श्री कृष्ण जय अम्बे जय हिंद जय भारत वंदे मातरम टाटा टेक केयर।